નમસ્કાર સામંતભાઈ, તમે તમારો વિડીયો મેં હમણાં જોયો. હાજી સાહેબ. બાળકોને ખૂબ દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું એની કલા, રસોઈની જે આર્ટ, મૂળ વિસ્તારના રોટલા બનાવવા, ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં વિડીયો જોયો. તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે, દેવભૂમિ દ્વારકાનો. મને આનંદ થયો. ખરેખર એક શિક્ષક આવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને માં મેં જોયું. એક બાળકના ફેસ પર સ્મિત છે, એ હસે છે, એને ગમે છે. આ ખૂબ અંતરથી એને આનંદ આવે એવી વાત છે આ. તો આ વાત મને ખૂબ સ્પર્શી. આ કેળવણી છે. તમે તમારું શિક્ષક તરીકેનું તો કર્તવ્ય દાયિત્વને અદા કરી રહ્યા છો. ગવર્મેન્ટના સમય સાથે પણ તમે શિક્ષણ સાથે જોડાયેલો છો. ખરેખર ગુરુજનોની જે વ્યાખ્યા છે એ તમારા જેવા શિક્ષકો, અમારા ગુજરાતની અંદર લાખો શિક્ષકો પ્રાથમિક શાળા અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી પ્રોફેસરો બધા આ રીતે કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ ગુજરાતનું મૂળભૂત કેળવણી આપ આપી રહ્યા છો. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવનારા સમયમાં જે દેશને વિકસિત રાષ્ટ્ર કરવા જઈ રહ્યા છે, ત્યારે એક નાના સંકલ્પો નરેન્દ્રભાઈ કહે છે ને કે સ્વચ્છતા, દરેક વ્યક્તિ કચરું રસ્તામાં નહીં નાખીશું, જે કેળવણી છે, આ એક આત્મીયતા છે. આ દિવસો આ બાળકો માટે ગોલ્ડન યાદ રહેશે. એની યાદગીરીમાં ગોલ્ડન પીરિયડ